જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું પોંકના વડા. એ સુરતમાં ખૂબ પ્રખ્યાત છે અને જ્યારે પોંકની સિઝન આવે છે શિયાળામાં ત્યારે ખૂબ જ પોપ્યુલર છે અને તે કઈ રીતે બને તે હું તમને આજે બતાવીશ. પોંકના વડા માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે ચણાનો ઘઘરો લોટ અને એની સાથે મેં આ પોંક થોડોક સૂકો હતો તેને બાફી લીધો છે અને તે પોંક અંદર એડ કરીશું. કાંદા છે, ધાણા છે સૂકા, કાળા મરી, લીલા મરચાં, આદું, મીઠું, હિંગ, બેકિંગ સોડા અને હળદર. આટલી સામગ્રીમાં બની જાય છે અને આપણે આ થોડી કોથમીર એડ કરીશું. મરચાં આપણે સાથે તરીશું. તો ચાલો હવે આપણે એને બધો મસાલો કરી દઈએ. આ મરચાં અને આદું છે. મરચાંની મેં ઝીણી ટુકડી કરી દીધી છે. ધાણા અને કાળા મરી છે, કાંદા છે, સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો, હિંગ છે, આ થોડી આપણે અંદર હળદર નાખી દઈશું. પછી અંદર પોંક નાખી દઈશું આપણો જે મેં બાફીને રેડી જ રાખ્યો છે. સૂકો પોંક મળે જ છે બધી જગ્યાએ અને એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું. ઇન્ડિયામાં તો ઓફ સિઝનમાં પણ તમે સૂકો પોંક લઈને બનાવી શકો છો ને ફ્રેશ પોંક ખાવો હોય તો આ શિયાળામાં જ સુરતમાં મળે છે. હવે તો બધી જ જગ્યાએ મળે છે ફ્રેશ પોંક પણ અને તમે આરામથી બનાવીને ઘરે પણ એન્જોય કરી શકો છો પોંકના વડા. હવે એને પાણી લઈને આપણે બાંધી દઈશું. આ મેં બધો મસાલો કરીને લોટ રેડી કરી દીધો છે. આ ચણાનો મેં ઘઘરો લોટ લીધો છે એટલે એને 5-10 મિનિટ માટે રેસ્ટને માટે રાખીશું ને પછી આપણે એને વડા ઉતારીશું. થોડીક વાર ઢાંકીને રવા દઈશું. આ રેસ્ટ અપાઈ ગયો છે લોટને. હવે એની પર આપણે બેકિંગ સોડા નાખીશું. થોડું ઉપર ગરમ તેલ નાખીશું. એને લીધે સોફ્ટ થાય છે. અને હવે થોડું પાણી નાખીને મિક્સ કરી દઈશું. બહાર સ્નો પડી રહ્યો છે તો આજે આપણે પોંકના વડા બનાવીને ખાઈશું અને એન્જોય કરીશું. હવે આપણે આ તેલમાં મૂકી દઈશું. સુરતના ફેમસ પોંકના વડા રેડી થઈ રહ્યા છે. ચાલો તમે પણ આવી જાઓ ખાવા. તમને પણ જોતાની સાથે ખાવાનું મન થઈ જશે. તમે જોઈ શકો છો કેટલા સરસ ખીલી ગયા છે અંદર. હવે એને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો સુરતના બેઠા પોંકના વડા જેવા દેખાઈ રહ્યા છે. આપણે ઘરે પણ ઇઝીલી બનાવી શકીએ છીએ. ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે. એની સાથે આપણે છાશ મૂકીશું, સૂકો પોંક અને મરીની સેવ. લસણની ચટણી મેં બનાવી છે અને આ મરચાં આપણે એની સાથે તળીશું. આ રેડી થઈ ગયા છે. હવે આપણે કાઢી દઈશું અને કેટલા સરસ ક્રિસ્પી દેખાય છે જુઓ. વાવ! ચાલો આવી જાઓ ખાવા પોંકના વડા સુરતના. આપણે આ મરચાં પણ કરી દઈશું. હવે આ પોંકના વડાનું આપણે પ્લેટિંગ કરીશું.
આપણું પ્લેટિંગ તૈયાર થઈ ગયું છે. એની સાથે મેં આ પોંક લીધો છે, લીંબુ અને મરીની સેવ છે, છાશ છે, મરચાં તળ્યા છે, ગ્રીન ચટણી છે અને પોંકના વડા છે. ગ્રીન ચટણી એ પણ મેં ફ્રેશ જ બનાવી છે. કોથમીર છે અને લસણ અંદર એડ કર્યું છે અને લીંબુ. તમે પણ બધા આ રીતે બનાવજો અને એન્જોય કરજો. સુરતના પોંકના વડા આપણે અમેરિકામાં એન્જોય કરીશું, ન્યૂ જર્સીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. મમ્મી, મેં પોંકના વડા ટેસ્ટ કર્યા, બેઠા સુરતના જેવા છે અને હું તો કહીશ કે સુરતના પોંકના વડા કરતાં પણ સરસ બન્યા છે, કારણ કે ત્યાં બહુ પ્રેમથી બનાવ્યા છે. આમાં મમ્મીનો પ્રેમ એડ થયો છે. આજે સુરતના પોંકના વડા ન્યૂજર્સીમાં હું એન્જોય કરી શકું છું, કારણ કે તે બનાવ્યા છે. થેન્ક યુ મમ્મી. યુ વેલકમ બેટા.